हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां ने? न्यू विजन स्कूल ऑनलाइन क्लास में तमारुं स्वागत है। तो गया विडियो में आपणे शू शीखी गया था? यूनिट 3 ट्रेवल टाइम। तो हवे आपणे एज यूनिट में आगळ वधीए। चलो तो जोईए आपणे एक्टिविटी नंबर 2B। एमां आपणे शुं कहे छे? बस जे स्थळोए गई छे तेनो नक्शो અહીં આપ્યો છે તે જુઓ કે જે બસ છે એ આપણે કઈ કઈ જગ્યાએ ગઈ છે એ આપણે જોવાનું છે। તો પહેલું ચિત્ર છે એમાં એમ્બ્યુલન્સ ને એવું બધું દેખાય છે, તો તે શું હોય? હોસ્પિટલ। પછી નીચે આપણે જઈએ તો કોઈ ભાઈ બેઠા છે ચશ્મા પહેરીને, બાજુમાં કઈ બુક્સ છે, તો એ શું હોય? બેંક। પછી નીચે આપણે જઈએ તો બધા છોકરા બેગ લઈ અને જાય છે અને ઉપર શું લખેલું છે? સ્કૂલ। તો શું કહેવાય? અભિનવ સ્કૂલ। પછી નીચે જઈએ તો એક આપણે ઝંડો જે લગાવીએ, ઝંડાનું સ્ટેન્ડ છે, ઝાડ છે અને ઘર જેવું છે, તો શું હોય? ઝંડો ને એવું હોય એટલે સરકારી કચેરી। પછી નીચે આવીએ તો ત્યાં એક ફુવારા જેવું દેખાય છે, ઝાડવા દેખાય છે, તો શું હોય? એ ગાર્ડન। ત્યાર પછી નીચે આવીએ તો આપણને શું દેખાય છે કે કેટલા બધા માણસો બેઠા છે, રેલવેના પાટા છે, તો શું હોય? રેલવે સ્ટેશન। ચલો ખ્યાલ આવી ગયો બધાને શું શું છે? બસ કઈ કઈ જગ્યાએ ગઈ છે એ આપણને ખ્યાલ આવે। આપણે ચિત્રમાં જોવાનું, તમને આમાં સરખી રીતે ન દેખાય તો તમારે તમારી બુકમાં જોઈ અને વિચારવાનું કે આ કઈ વસ્તુ હોય। આવી રીતનું આ ચિત્ર આપેલું છે તો આપણા કઈ જગ્યા હોય, કયું સ્થળ હોય, એ આપણે આપણી રીતે નક્કી કરવાનું। ચલો હવે શું છે? એક્ટિવિટી નંબર 2C, જોડીમાં કામ કરો। કયા સ્થળોએ કયા વ્યવસાય કાર મળશે? યોગ્ય રીતે જોડકા જોડો અને નીચે આપેલ જગ્યામાં વાક્યો લખો। તો જોડીમાં કામ કરવાનું મતલબ કે કોઈ બે વ્યક્તિને ઊભું થવાનું, એક એ અને એક બી। પછી શું કહે છે કે કયા સ્થળોએ કયા વ્યવસાય મળશે? ધારો કે ડૉક્ટર હોય તો ડૉક્ટર ક્યાં હોય? તો કે દવાખાનામાં હોય। રેલવે સ્ટેશન જાય તો અહીંયા કંઈ ડૉક્ટર તો આપણને ન મળે, કે પોલીસ સ્ટેશન જાય અહીંયા આપણને ડૉક્ટર તો ન મળે, તો ડૉક્ટર ક્યાં હોય? તો ક્યાં હોય? હોસ્પિટલ। પછી ખેડૂત, તો ખેડૂત કઈ જગ્યાએ હોય? તો ખેડૂત હોસ્પિટલમાં તો હોય નહીં, પોસ્ટ ઓફિસે ન હોય, કે સ્કૂલે જાય તો સ્કૂલે ખેડૂત તો ન હોય। ખેડૂત ક્યાં હોય? તો કે એના ખેતરે મતલબ કે ફાર્મે હોય। તો નીચે આપણને એવી રીતના જોડકા આપેલા છે, એ આપણે જોડવાના છે। ચાલો જોઈએ એમાં શું કહે છે કે અ પોસ્ટમેન ઇઝ, પછી અ ફાર્મર ઇઝ, અ પોલીસમેન ઇઝ, અ ડોક્ટર ઇઝ, અ ટીચર ઇઝ। પોસ્ટમેન એટલે કે ટપાલી, તો કે ટપાલી ક્યાં હોય? તો કે પોસ્ટ ઓફિસ। તો બીમાં પહેલું જો એટ ધ પોસ્ટ ઓફિસ, તો નીચે તમારે લાઈન આપેલી છે ખાલી જગ્યા, એમાં તમારે પૂરેપૂરું વાક્ય લખવાનું છે। અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ। તમારે એમાં કંઈ ઉમેરવાનું નથી, ખાલી એ અને બીને જોડવાનું છે કે કયા વ્યવસાયકાર છે એ કયા સ્થળોએ મળે। ચલો બીમાં શું છે? અ ફાર્મર ઇઝ, ફાર્મર એટલે કે ખેડૂત, તો ખેડૂત ક્યાં હોય? જો સામે બીમાં તો સામે જ આપેલું છે અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ। નીચે જે બીજું કરીને ખાલી જગ્યા આપી છે ત્યાં લખવાનું અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ। ત્યાર પછી ત્રીજું છે અ પોલીસમેન ઇઝ, તો પોલીસ કઈ જગ્યાએ હોય? સામે શું છે? હોસ્પિટલ, સ્કૂલ કે પોલીસ સ્ટેશન, તો ક્યાં હોય પોલીસ? પોલીસ સ્ટેશને। તો લખો ત્રીજી ખાલી જગ્યામાં અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન। પછી ચોથું શું છે? તો કે અ ડોક્ટર ઇઝ, તો ડોક્ટર કઈ જગ્યાએ હોય? તો શું બાકી રહ્યું? એટ ધ હોસ્પિટલ કે એટ ધ સ્કૂલ? તો ડોક્ટર છે તો કઈ જગ્યાએ હોય? હોસ્પિટલ। તો લખો ચલો ખાલી જગ્યામાં અ ડોક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ। પછી પાંચમું શું કહે છે? અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ, ટીચર ક્યાં હોય? તો કે સ્કૂલે। તો લખો ખાલી જગ્યામાં અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ। સમજાય છે બધાને કેવી રીતે લખવાનું છે? તમારે આમાં કાંઈ ઉમેરવાનું નથી, ખાલી એ અને બીને જોડવાનું છે। ચલો નીચે શું છે? એક્ટિવિટી નંબર 2D, ચિત્ર જુઓ, દરેક ચિત્રનું વર્ણન સાંભળો અને વાંચો। તો આપણે ઉપર આપણે એક્ટિવિટી હતી એમાં આપણે જોઈ ગયા કે નીચે જે ચિત્ર છે શેનું છે? હોસ્પિટલનું છે।
તો ચાલો જોઈએ આપણને શું કહેવા માંગે છે. તો શું કહે છે? ધીસ ઇઝ અ હોસ્પિટલ. ઇટ ઇઝ બિગ. ધીસ એટલે કે આ, ઇઝ એટલે કે છે, હોસ્પિટલ એટલે કે હોસ્પિટલ અથવા તો દવાખાનું, કે આ હોસ્પિટલ છે અથવા તો આ દવાખાનું છે. પછી શું કહે છે? ઇટ ઇઝ બિગ. બિગ એટલે કે મોટી, ઇટ એટલે કે તે, ઇઝ એટલે કે છે, કે તે મોટી છે. શું કહે છે આપણને? આ હોસ્પિટલ છે તે મોટી છે. હવે નીચે શું કહે છે આપણને? There are many doctors in the hospital. In એટલે કે માં, the hospital એટલે કે હોસ્પિટલમાં અથવા તો દવાખાનામાં, many એટલે કે ઘણા, ડોક્ટર્સ એટલે કે ડોક્ટર, there એટલે કે ત્યાં, are એટલે કે છે, કે હોસ્પિટલમાં ઘણા ડોક્ટરો છે. ખ્યાલ આવે છે? હોસ્પિટલ હોય તો ત્યાં શું હોય? તો કે ડોક્ટર્સ હોય. તો શું કહે છે? કે ત્યાં ઘણા ડોક્ટર છે. હવે નીચે આપણને શું કહે છે? There are many nurses too. There are એટલે કે ત્યાં, there એટલે કે ત્યાં, are એટલે કે છે, many એટલે કે ઘણી, નર્સ એટલે કે નર્સ, કે ત્યાં ઘણી નર્સ પણ છે. ટુ એટલે કે પણ, કે ત્યાં ઘણી નર્સ પણ છે. પછી શું કહે છે? There are male nurse and female nurse. There એટલે કે ત્યાં, are એટલે કે છે, મેલ નર્સ એટલે શું થાય? કે પુરુષ નર્સ, એન્ડ એટલે કે અને, ફિમેલ એટલે કે સ્ત્રી, નર્સ એટલે નર્સ, કે ત્યાં પુરુષ નર્સ અને સ્ત્રી નર્સો પણ છે. હવે શું કહે છે? There are many patients in the hospital. There એટલે કે ત્યાં, is એટલે કે છે, many એટલે કે ઘણા, પેશન્ટ એટલે શું થાય? તો કે દર્દી, ઇન ધ હોસ્પિટલ એટલે હોસ્પિટલ, કે હોસ્પિટલમાં ઘણા બધા દર્દી છે. તો આપણે સામાન્ય ક્યાંય પણ હોસ્પિટલે ગયા હોય એના વિશે આમાં આપણને વાત કરી છે. તો આપણને ખ્યાલ જ હોય કે હોસ્પિટલ હોય તો એ મોટી હોય, ત્યાં ઘણા બધા ડૉક્ટર હોય, પછી ત્યાં શું હોય? તો કે નર્સ હોય, પુરુષ નર્સ હોય, સ્ત્રી નર્સ હોય અને દર્દી હોય. તો અહીંયા આપણને હોસ્પિટલ વિશે વાત કરવામાં આવી છે. હવે નીચેનું ચિત્ર જુઓ તો શું છે? આપણે અગાઉ વાત કરી એમ કે નીચે રેલવેના પાટા છે, તો એને શું કહેવાય? રેલવે સ્ટેશન. બાજુમાં સ્ટેશન છે, અહીંયા ઘણા બધા પેસેન્જર્સ બેઠા છે, તો એને કહેવાય રેલવે સ્ટેશન. તો ચલો જોઈએ આપણે રેલવે સ્ટેશન વિશે. There is a રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન એટલે રેલવે સ્ટેશન, કે આ રેલવે સ્ટેશન છે. પછી there is a ticket window at the railway station. ટિકિટ વિન્ડો એટલે શું થાય? તો કે ટિકિટ બારી. આપણે ગમે ત્યારે રેલવે સ્ટેશને ગયા હોય તો તમને ખ્યાલ હોય કે ત્યાં ટિકિટ બારી હોય, કે કઈ ટ્રેન કેટલા વાગે આવે એની આપણે ટિકિટ લેવી હોય તો આપણને ત્યાં મળે. હવે શું કહે છે? There is an inquiry window too. ઇન્ક્વાયરી વિન્ડો એટલે પૂછપરછ બારી, કે આપણે ખ્યાલ ન હોય, આપણે ક્યાંય જવું હોય તો આપણને ખ્યાલ ન હોય કે એ ટ્રેન કેટલા વાગે આવે છે, તો આપણે ત્યાં પૂછપરછ બારી હોય ને ત્યાં જઈ અને આપણે પૂછી શકીએ કે ભાઈ મારે અમદાવાદ જવું છે, તો અમદાવાદ માટેની ટ્રેન કેટલા વાગે આવે? તો ત્યાં આપણને કહે કે આ ટ્રેન આટલા વાગે આવશે, તો એને કહેવાય ઇન્ક્વાયરી વિન્ડો. પછી શું કહે છે? There are passengers at the platform. તો આપણને દેખાય છે કે ત્યાં ઘણા બધા પેસેન્જર્સ એનો બેગ ને બધું લઈ અને બેઠા છે. પેસેન્જર્સ એટલે પ્રવાસીઓ, કે પ્લેટફોર્મ ઉપર પ્રવાસીઓ છે. પછી ધ પેસેન્જર્સ આર વેઇટિંગ. વેઇટિંગ એટલે કે રાહ જોવી, એટલે કે પ્રવાસીઓ રાહ જોઈ રહ્યા છે. There is no train. આપણને દેખાય છે કે રેલવેના પાટા ખાલી છે, કે ત્યાં કોઈ ટ્રેન નથી. તો આપણને શું કહે છે આમાં? કે આ રેલવે સ્ટેશન છે, ત્યાં રેલવે સ્ટેશને શું હોય એના વિશે આપણને વાત કરવામાં આવી છે, કે ત્યાં ટિકિટ વિન્ડો છે, ઇન્ક્વાયરી વિન્ડો છે, પેસેન્જર્સ છે. પછી પેસેન્જર શું કરે છે? તો કે રાહ જોવે છે, અત્યારે કોઈ ટ્રેન ઊભી છે નહીં. સમજાઈ ગયું બધાને? પહેલું ચિત્ર હોસ્પિટલનું છે અને બીજું શેનું છે? તો કે રેલવે સ્ટેશનનું. ચલો હવે ત્રીજું ચિત્ર જેનું આપણને બતાય છે તો કે પોસ્ટ ઓફિસ. નીચે જુઓ તો લાલ કલરનું આપણને
આપણે ક્યાંય પણ ટપાલ પેટી નાખવા ગયા હોય તો આપણને ખ્યાલ હોય કે આપણે ટપાલ પેટી એની અંદર નાખવાની હોય, તો એ શું છે? પોસ્ટ ઓફિસ. ચલો જોઈએ. ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ. ઇટ હેઝ રેડ કલર. પોસ્ટ ઓફિસ એટલે કે ટપાલ ઓફિસ છે અથવા તો પોસ્ટ ઓફિસ છે. ઇટ હેઝ રેડ કલર કે ટપાલ ઓફિસ હોય કોઈના ઘર પાસે રાખેલું હોય, દરવાજા ઉપર એવી રીતના ટીંગાડેલું હોય કે ગમે તે તમે જાઓ ને તો જે ટપાલ પેટીની જે ટપાલ નાખવાની હોય ને એ ટપાલ પેટી કેવી હોય તો કે લાલ કલરની હોય. તો શું કહે છે? ઇટ હેઝ રેડ કલર કે તે લાલ રંગની છે. પછી શું કહે છે? ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ. ઇટ ઇઝ ઓલ્સો રેડ. તો શું છે? ત્યાં ટપાલ પેટી છે, તેનો કલર પણ લાલ છે. પછી ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ. લેટર્સ એટલે કે પત્ર, ઇન ધ પોસ્ટ બોક્સ એટલે કે ટપાલ પેટીમાં. તો ટપાલ પેટીમાં શું હોય? પત્રો. તો શું કહે છે કે ટપાલ પેટીમાં પત્રો છે. ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ. સ્ટેમ્પ એટલે શું કે ટપાલની અંદર ટિકિટ આપણને કોઈ પણ આપણે હવે તો આ મોબાઈલને બધું થઈ ગયું, પણ પહેલાંના જમાનામાં છે ને ટપાલ નાખતા, તો એ ટપાલની અંદર છે ને એ લોકો ટિકિટ હોય, અલગ અલગ શહેર માટેની અલગ અલગ ટિકિટ હોય કે ખ્યાલ આવે કે ભાઈ આ ટિકિટ છે તો આ વસ્તુ આ પત્ર છે આ જગ્યાએથી આવેલો છે. તો શું કહે છે? ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ કે ટપાલ ઓફિસમાં ટપાલ ટિકિટો છે. ધ પોસ્ટ માસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટ માસ્ટર એટલે કે ટપાલી. ટપાલી હોય એ ક્યાં હોય તો કે પોસ્ટ ઓફિસે. તો કે ટપાલ ઓફિસમાં ટપાલી છે. ચલો હવે આપણને શું કહે છે? એક્ટિવિટી નંબર 2E. નીચે કેટલાક નામ આપેલા છે, તેમને તેમના પ્રાપ્ત થવાના સ્તરોને આધારે ગોઠવો. તો ચાલો જોઈએ. અ નર્સ. તો નર્સ કઈ જગ્યાએ હોય? ચલો નર્સ ક્યાં હોય તો કે હોસ્પિટલમાં. તો લખો હોસ્પિટલમાં પહેલાં નર્સ. અ નર્સ આગળ એ આપેલો છે એટલે એ નર્સ. પછી બીજું શું છે? ટ્રેક. ટ્રેક કઈ જગ્યાએ હોય તો કે રેલવે સ્ટેશનમાં. ચલો લખો રેલવે સ્ટેશનમાં ટ્રેક. પછી છે પોસ્ટ કાર્ડ. તો પોસ્ટ કાર્ડ ક્યાં હોય? પોસ્ટ ઓફિસમાં. ચલો પોસ્ટ ઓફિસમાં લખો અ પોસ્ટ કાર્ડ. પછી છે ચોકસ્ટિક. તો ચોકસ્ટિક કઈ જગ્યાએ હોય? ચોકસ્ટિક સ્કૂલમાં. તો સ્કૂલનું અહીંયા કંઈ આપણને આપેલું નથી તો એ રહેવા દેવાનું. પછી અ ટ્રેન. તો ટ્રેન કઈ જગ્યાએ હોય? રેલવે સ્ટેશનમાં. ચલો લખો. પછી અ ટિકિટ ચેકર. ટિકિટ ચેકર ક્યાં હોય? ટિકિટ ચેક ક્યાં થાય તો કે રેલવે સ્ટેશનમાં. ચલો લખો રેલવે સ્ટેશનમાં ટિકિટ ચેકર. પછી અન ઇન્ક્વાયરી વિન્ડો. તો એ પણ ક્યાં હોય? રેલવે સ્ટેશનમાં. પૂછપરછ બારી. શું થાય? ઇન્ક્વાયરી વિન્ડો એટલે પૂછપરછ બારી. તો એ પણ ક્યાં હોય? રેલવે સ્ટેશનમાં. પછી સ્ટેમ્પ્સ. તો સ્ટેમ્પ્સ ક્યાં હોય? પોસ્ટ ઓફિસે. સ્ટેમ્પ્સ એટલે શું થાય? ટપાલ ટિકિટ. ચલો લખો પોસ્ટ ઓફિસમાં. પછી આ પોસ્ટ બોક્સ. એ પણ ક્યાં હોય? પોસ્ટ ઓફિસમાં. પછી આ ડૉક્ટર. ડૉક્ટર કઈ જગ્યાએ હોય તો કે હોસ્પિટલમાં. ચલો લખો હોસ્પિટલમાં. પછી ટિકિટ. ટિકિટ કઈ જગ્યાએ હોય? રેલવે સ્ટેશને. ચલો લખો રેલવે સ્ટેશનમાં. પછી અન ઇન્જેક્શન. ઇન્જેક્શન ક્યાં હોય? હોસ્પિટલમાં. ચલો હોસ્પિટલમાં લખો ઇન્જેક્શન. પછી આ પોસ્ટમેન. પોસ્ટમેન ક્યાં હોય? પોસ્ટ ઓફિસે. ચલો લખો. પછી પેસેન્જર. પેસેન્જર ક્યાં હોય? રેલવે સ્ટેશને. ચલો લખો રેલવે સ્ટેશનમાં. પછી વિન્ડો. તો વિન્ડો ક્યાં હોય? પોસ્ટ ઓફિસે. લખી નાખો પોસ્ટ ઓફિસમાં વિન્ડો. આજે જે પણ કંઈ પૂરાયું હોય એ આજનું તમારું
હોમવર્ક છે તમારે ઘરે જઈ અને આ બધું લખવાનું છે. બુકમાં લખવું હોય તો બુકમાં, અને આમાં ટેક્સ્ટ બુકમાં પૂરું હોય તો ટેક્સ્ટ બુકમાં, ગમે એમાં તમારે હોમવર્ક કરવાનું છે. અલગથી બુક બનાવવી હોય હોમવર્કની તો અલગથી બુક બનાવવાની, અને ટેક્સ્ટ બુકમાં લખવું હોય તો ટેક્સ્ટ બુકમાં. આજે આ 2E એ તમારે લખવાનું છે, પછી આ 2C એટલું તમારે આજે, અને આ 2B આ તમારે આજનું હોમવર્ક છે. આજે જે પણ કાંઈ થયું, જે પણ કાંઈ અહીંયા ચલાવ્યું એ બધું તમારે ટેક્સ્ટ બુકમાં ઉતારવાનું, અથવા તો અલગ બુક બનાવી અને એમાં લખવાનું. થેન્ક યુ.